હેલો, આજનો આપણો ટોપિક છે ક્લાસ 7 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 2 નો એક ટોપિક છે ન્યુટ્રિશન ઇન એનિમલ્સ. આપણે આજે સમજીશું કે કેવી રીતે પ્રાણીઓ પોષણ મેળવે છે, અલગ અલગ પ્રાણીઓ કેવી રીતે ખોરાક મેળવે છે. આપણો જે ટોપિક છે એ છે હ્યુમન માનવ પાચન તંત્ર વિશે. આપણે આજે જે સમજીશું એ સમજીશું કે માનવનું પાચન તંત્ર, માનવ કેવી રીતે પોતાનો ખોરાક લે છે અને કેવી રીતે પાચન કરે છે. અહીં તમને જે ડાયાગ્રામ દેખાય છે એના દ્વારા આપણે કેટલીક બેઝિક માહિતી લઈશું કે કેવી રીતે મનુષ્ય એટલે કે માણસ આપણે કેવી રીતે ખોરાક લઈએ છીએ, ખોરાક લીધા પછી ખોરાકનું શું થાય છે, ખોરાક કેવી રીતે મોં દ્વારા કેવી રીતે મોટા ટુકડામાંથી નાના ટુકડામાં તૂટે છે અને અન્નનળી દ્વારા કેવી રીતે એ જઠરમાં જાય છે, પછી એ આગળ નાના આંતરડામાં અને મોટા આંતરડામાં જાય છે અને અંતે એ મળાશય દ્વારા બહાર નીકળે છે. તો આપણે પહેલા તો એ સમજીએ, આ આકૃતિને આપણે સમજવાની કોશિશ કરીએ, પછી આપણને સમજાઈ જશે કે દરેક અંગનું શું કાર્ય છે. તો આપણો આજનો જે ટોપિક છે પ્રાણીઓમાં પોષણની અંદર આપણો જે ટોપિક છે એ છે માનવમાં પાચન, ડાયજેશન ઇન હ્યુમન. ઓકે, તો આપણે આજે સ્ટડી કરીએ. હું તમને એ સમજાવીશ કે આપણે જે આકૃતિને આપણે જે ટચ કરશું એના વિશે આપણને આકૃતિ વિશેની માહિતી મળી જશે. અત્યારે આપણે બેઝિક માહિતી જોતા જઈએ. તો જ્યારે મનુષ્ય પાચન કરે, આપણે પાચન કરીએ તો આપણે શું કરીએ? સૌપ્રથમ આપણે ખોરાક ખાઈએ છીએ. આ જે મુખ ગુહા દ્વારા ખોરાક અંદર જતો હોય છે તો તેને શું કહે છે? મુખ ગુહા કહે છે. તો મનુષ્ય પાચન તંત્રનો સૌપ્રથમ જે ભાગ છે એ મુખ ગુહા છે, જે આપણે મુખ ગુહા કહીએ છીએ. જેની અંદર શું છે તે આપણે એની અંદર જીભનો સ્ટડી કરીશું. જીભ દ્વારા ખોરાક જાય છે. તો નાના ટુકડાઓમાં કેવી રીતે ઉડે છે? તો દાંત દ્વારા ખોરાક છે આપણે શું કરીએ છીએ? તોડીએ છીએ અને નાના નાના સ્વરૂપે આપણે અંદર આગળ જવા દઈએ છીએ. પછીનો જે ભાગ આવે છે એ સમજીએ. તો સૌપ્રથમ આપણે સમજીએ આ જે પોર્શન છે, આ જે કેવિટી છે, ઓકે, આનો જે ભાગ છે જેની અંદર આપણે જોઈશું કે જીભ છે. તો જીભ છે તો ટંગ છે, રાઈટ? આપણે અહીંથી સ્ટડી કરતા કરતા જઈએ. તો આપણે સૌપ્રથમ શું સ્ટડી કરીશું કે આપણે ખોરાક લઈએ છીએ. ખોરાક લઈએ છીએ તો ખોરાક ક્યાં જાય છે? આપણે જીભ ઉપર મૂકીએ છીએ, રાઈટ છે? રાઈટ છે. તો જીભ વિશે સૌપ્રથમ આપણે સ્ટડી કરીએ અને એની ખોરાકને નાના ટુકડાઓમાં કોણ તોડે છે? ટીથ, દાંત તોડે છે. તો એના વિશે સ્ટડી કરીશું કે ઉપરના દાંત કયા, નીચેના દાંત કયા, કાયમી દાંત કયા, દુધિયા દાંત કયા. અત્યારે આપણે ફોકસ બનાવેલું રાખજો કે આ છે જીભ, ટંગ છે. તો તમારી બુકની અંદર તમને એટલું સમજાવેલું છે કે ટંગ, જીભનો ઉપયોગ શું, જીભ કેવી રીતે કામ કરે છે. તો આપણે સૌપ્રથમ એ જોઈએ છીએ કે આપણે જીભ દ્વારા સ્વાદ પારખી શકીએ. શું પારખી શકીએ છીએ? સ્વાદ પારખી શકીએ છીએ. તો આપણે આ જીભ દ્વારા એ સમજીશું કે એ આપણે અલગ લેક્ચરમાં સમજીશું. અત્યારે આપણે એ સમજીશું કે કઈ જગ્યાએ ખોરાક જાય તો કડવો સ્વાદ અનુભવાય, ખાટો સ્વાદ અનુભવાય, ખારો સ્વાદ અનુભવાય અને ગળ્યો સ્વાદ અનુભવાય. તો તમારે બેઝિક માહિતી એટલી યાદ રાખવાની કે જીભના આ જે આ ભાગ છે, શરૂઆતનો ભાગ છે તે ગળો ભાગ, અને જે પાછળનો ભાગ છે, જે જીભ જોડાયેલી છે, જે આ પોર્શન છે પાછળનો ભાગ છે, ત્યાં કડવો સ્વાદ, કડવો ગળ્યો, કડવો ગળ્યો. પછી બાજુના જે પોર્શન છે આપણા જીભના એમાં ખાટો અને ખારો સ્વાદ. બસ આટલો કન્સેપ્ટ યાદ રાખવાનો છે. તો આ હતું જીભ વિશે સમજીશું. જીભ હતી, બરોબર. પછી આપણે આગળ જઈએ. જીભથી આગળ જઈએ છીએ આપણો એક ટોપિક આવે છે ઓરલ કેવિટીના, પછી આવે છે કે જીભ. ચલો ભાઈ, માની લો કે ખોરાક લઈ લીધો, જીભે અંદર ગ્રહણ કરી લીધો, જીભ દ્વારા દાંત દ્વારા નાના ટુકડામાં તૂટી ગયો, પછી ખોરાક જાય છે ઇસોફેગસ. ઓકે, તો આ છે ઇસોફેગસ કહીએ છીએ આપણે, જેને અન્નનળી કહીએ છીએ. શું કહીએ છીએ? જેને આપણે અન્નનળી કહેતા હોઈએ છીએ. તો જે ઇસોફેગસ છે કે જેને આપણે શું કહીએ છીએ? અન્નનળી. આ યાદ રાખી શકો છો તમે, જેને આપણે શું કહીએ છીએ? અન્નનળી કહીએ છીએ. અન્નનળી દ્વારા ખોરાક છે એ અહીં આગળ વધતો હોય છે, રાઈટ છે? હવે તમે સમજો અન્નનળીથી ખોરાક ક્યાં જાય છે? અન્નનળી પછી ખોરાક જતો હોય છે પાચન માટે, એટલે કે જઠરમાં જાય છે. તો જઠર, તો જઠરને સમજીશું આપણે. તો આપણે એ સમજીશું કે જઠર શું છે. આપણે ધીરે ધીરે દરેક વસ્તુને સમજતા જઈશું કે જઠર શું છે. તો લીવર છે, આ બી લીવર છે, બરોબર. આ શું છે? સ્ટોમેચ છે. ઓકે,
તો જે આ પોર્શન છે આપણે એને સમજવાનો છે, સ્ટોમેચ પોર્શનને સમજવાનો છે. ઓકે, તો જે આ અન્નનળી હતી એના પછી આપણે શું સમજીશું? સ્ટોમેચને સમજીશું. સ્ટોમેચ એટલે શું? તો સ્ટોમેચ એટલે જઠર. ઓકે, તો આપણે કન્સેપ્ટને સમજીશું કે જઠર શું છે. તો એક જાડી દિવાલ વાળી કોથળી છે, આપણે એને કન્સેપ્ટ સમજીશું. આપણે આને સમજીએ તો આનો આકાર કેવો છે? તો જે આકાર છે. કેવો આકાર છે? જે આકાર છે. તો આપણી બુકની અંદર આપણે સમજીશું સ્ટોમેચ વિશે સમજીશું કે જેનું કાર્ય શું છે અને તેનો આકાર શું છે. આપણે સૌપ્રથમ સમજ્યા મુખ ગુહા, પછી જીભ વિશે સમજ્યા, પછી આપણે સમજ્યા અન્નનળી વિશે કે જે અન્નનળી નીચે ઇસોફેગસ કહીએ છીએ જે આવે છે, અને જે સ્ટોમેચ વિશે આપણે તમારા પાઠની અંદર સમજીશું સ્ટોમેચ એટલે કે જઠર વિશે સમજીશું. ઓકે, પછી આપણે આગળ વધીએ. આગળનો કયો પોર્શન આપણે સમજવાનો છે? હું તમને જ્યાં હું ત્યાં ટીક કરીશ ત્યાં તમને બતાવશે કે આ શું છે. આ શું છે? આ લીવર છે. લીવર શું છે? લીવર છે આ. ઓકે, તો લીવરનો કયો પોર્શન છે આપણે એને થોડું સમજાવી દઈએ તમને. તો આ લીવર છે. શું છે? આ લીવર છે. તો લીવરનો આ રાઈટ પોર્શન છે. રાઈટ, આપણે આમ ઉભા રહીએ ને તો આ રાઈટ થાય અને આ લેફ્ટ થાય. રાઈટ છે? સમજાય છે વસ્તુ? તો આ છે લીવર. આ લીવરનો રાઈટ પોર્શન, આ લીવરનો લેફ્ટ પોર્શન. કયો પોર્શન? લેફ્ટ પોર્શન છે. રાઈટ છે. પછી આ શું છે? આ સ્ટોમેચ છે. શું છે? સ્ટોમેચ છે. પછી આ શું છે? લાર્જ ઇન્ટેસ્ટાઇન. પણ આપણે શું ભણવાનું છે? પહેલા સ્મોલ ઇન્ટેસ્ટાઇન. ઓકે, આ છે સ્મોલ ઇન્ટેસ્ટાઇન વિશેની વાત. તો આપણે આજે સ્ટડી કરીશું લાર્જ ઇન્ટેસ્ટાઇન અને સ્મોલ ઇન્ટેસ્ટાઇન. આ જે અંદરનું જે પોર્શન છે એને નાનું આંતરડું કહે છે. શું કહે છે? એને નાનું આંતરડું કહે છે. તો આ નાનું આંતરડું છે ને એના વિશે બહુ સમજવા લાયક વસ્તુ છે કે જે ખોરાક આવે છે એ મુખ ગુહા દ્વારા, જીભ દ્વારા અન્નનળીમાં જાય છે. અન્નનળી પછી જાય છે, પછી જઠર પોતાનું કાર્ય કરે છે અને પછી જે શોષાય છે, નાનું આંતરડું અને મોટું આંતરડું કહીએ છીએ. તો નાનું જે આંતરડું છે એ તો નાનું આંતરડું છે, તો આ નાનું આંતરડું છે. રાઈટ છે? અને આ જે છે અને લાર્જ ઇન્ટેસ્ટાઇન એટલે મોટું આંતરડું કહે છે. સમજાઈ ગઈ વાત? તો આ વાત હતી. ઇસોફેગસ એટલે અન્નનળીમાંથી ખોરાક આવે છે, સ્ટોમેચ એનું કાર્ય કરે છે, પછી આગળ વધે છે, પછી આવે છે નાનું આંતરડું આવે છે, આવે છે મોટું આંતરડું આવે છે, અને પછી જે ખોરાક છે એ મળાશય દ્વારા બહાર નીકળી જતો હોય છે. સમજાય છે વસ્તુ? આખી વસ્તુ તો આપણે એને ફરીથી રીસેન્ટર કરીને જોઈ શકીએ છીએ કે આ હતું એક પાચન તંત્ર. અહીંથી ખોરાક ઇન થાય છે ટંગ દ્વારા, ઇસોફેગસમાં આવે છે, ઇસોફેગસ પછી સ્ટોમેચ, નાનું આંતરડું, મોટું આંતરડું અને મળાશય. રાઈટ છે? આપણો આજનો જે ટોપિક હતો એ હતો માનવમાં ડાયજેસ્ટિવ સિસ્ટમ્સ. અમે આશા રાખીએ છીએ કે અહીંથી તમને જે સ્ટડી કરાવ્યું છે એને તમે બેઝિક રીતે સમજી શક્યા હશો. તો ફરીથી આપણે આગળનું જે વિડીયો અપલોડ કરીશું એની અંદર આપણે ટોપિક વાઇઝ સમજાવીશું કે ટંગ, તો ટંગમાં કેટલી સ્વાદ કલિકાઓ આવેલી છે અને એના ક્વેશ્ચન સિરીઝ. પછી એ જ રીતે ઇસોફેગસ વિશે સમજાવીશું અને એની ક્વેશ્ચન સિરીઝ વિશે સમજાવીશું. એ જ રીતે આગળ વધીશું તો તમને જઠર વિશે સમજાવીશું કે આકારનું છે એનું કાર્ય શું છે. ઓકે, સ્ટોમેચ વિશે સમજાવીશું. એ જ રીતે આપણે આગળ વધીશું, તમને સમજાવીશું કે સ્મોલ ઇન્ટેસ્ટાઇન નાનું આંતરડું શું છે, નાના આંતરડાની લંબાઈ કેટલી છે, નાના આંતરડાનું કાર્ય શું છે. એ જ રીતે આપણે આગળનું ટોપિક સમજાવીશું તમને લાર્જ ઇન્ટેસ્ટાઇન, તો મોટું આંતરડું શું છે અને મોટા આંતરડાનું કાર્ય શું છે, ને પછી આપણે ખોરાક બહાર નીકળતો છે મળાશય વિશે. તો અહીં તમને મેં માનવનું જે પાચન તંત્ર છે એના વિશેની તમને મેં બેઝિક ડાયાગ્રામ સાથે કેટલીક માહિતી બતાવી જેના આધારે તમે સમજી શકો છો કે આ અંગોનું કાર્ય શું છે. તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી તમે બનેલા રહેજો અમારી સાથે. અમારી ચેનલ તમે લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અમારું આગળનો જે વિડીયો છે એ ટંગ વિશેનો જે વિડીયો છે તમે ગંભીરતાથી જોજો, જેનાથી તમને એના વિશે સમજ કેળવાશે કે જીભના સ્વાદ પર કયા કયા પ્રકારો છે અને કઈ રીતે કઈ જગ્યાએ જીભ કડવો સ્વાદ, ખાટો સ્વાદ, ખારો સ્વાદ અને ગળ્યો સ્વાદ અનુભવે છે.